છોડાયો કિના लाकतली लालड़िया मेरे जीव के ही जीवन इन पाँव तले पड़ी रहूं धनी नजर खोलो बातू न पलन वाल निरखू नेत्रे मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन हुक्म उठावे हंसते रोते उठावे हुक्म हार जीत दुख सुख हुक्मे कछु ना बिना हुक्म खसम कछु ना बिना हुक्म खसम कछु ना बिना हुक्म खसम विजय भैया तमारा बंद है स्पीकर विजय भैया નથી ખોલતું તમારો શું કહેવાય વિડિયો આમ આડો થઈ ગયો વિડિયો એમનું આવાજ સ્પીકર ખુલ્લું છે. અવાજ આવે છે સુંદર સાહેબજી? હા હા તમારો વિડિયો આમ સીધો કર દો ને આડો થઈ ગયો ચોપાઈ ફરી બોલો દીદી એમનું નેટ નો પ્રોબ્લેમ છે. સાચી વાત છે ના વળી પાછું ન્યૂઝ થઈ ગયું એમને સિટી મારા નેટમાં પ્રોબ્લેમ છે, આપોઆપ ઝૂમ બંધ થઈ જાય છે ને ચાલુ થાય છે. ચોપાઈ દોરાઉં કે હા દોહરાવો. કछु ના बिना हुक्म खसमा કચ્છુના બિન હુકમ ખસમ. રાજજી આપણ સુંદર સાથના આ ખેલની વાસ્તવિકતા બતાવે છે કે હે સખી ખેલ મેં બનાવ્યો છે, મારી ઈચ્છા અને મારી મરજીથી ચાલે છે. એટલે કે રાજ્યના હુકમ વગર કાંઈ નથી. સુંદર સાજી અહીંયા હુકમની બહુ સુંદર સુંદર વાતો કરવામાં આવી છે. हुआ है सब हुक्मे सखी आवाज ना आयो हुआ है हाँ सब हुक्मे हुआ है सब हुक्मे. આ ચરણ બે રીતના એક રૂપ પ્રસ્તુત કરે એમ. પહેલું તો એવું વિચારે કે ભાઈ મારા જીવનમાં જે કઈ ઘટના બની છે, હુઆ હે સબ હુકમે, કે જે કઈ ઘટના બની, ચાહે મેં સંસારની કોઈ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી, યા રાજ્યમાં લાગેલી રહી, યા સંસારના સુખ દુઃખ ભલી બુરી લાગી ને, મારા જીવનમાં જેટલી બી ઘટનાઓ બની છે ને એ બધી રાજ્યના હુકમથી બની છે. તો સૌથી સુંદર માર્ગદર્શન આ ચરણ શું કરે, હુઆ હે સબ હુકમે. આજ દિન સુધી આપણે કોઈના સુંદર સાથે આપણને કોઈ વહાલા લાગતો હોય, કોઈ બુલા લાગતો હોય, કોઈ ભલા લાગતો હોય, કોઈના અણગમો આપણને લાગતો હોય, તો કોઈ કારણસર આપણી જોડે એવો પ્રસંગ બની ગયો તો આપણને એ નથી ગમતા.
તો અહીંયા આચરણથી એક સુંદર વાત કહેવામાં આવે કે ભાઈ એ સુંદર સાથનો દોષ કે ગુનો નહીં ને, હુકમથી થયેલું છે. રાજ્યએ હુકમથી કાંઈ કરાવડાવ્યું છે, એમાં બિચારા એક સુંદર સાથનો શું દોષ? એની આત્મા તો રામોશીની અંદર છે. રામોશીની અંદર પહેચાન નહીં હોવાના કારણે કોઈ ભલું કરે, કોઈ બુરું કરે ને. સુંદર સાહેબજી તો કે છે જે કઈ થયું છે કોઈ વ્યક્તિગત દોષ ક્યારેય ના દેતા. વ્યક્તિગત દોષ આપશો તો તમને કોઈની પર ઘીન આવશે, કોઈની પર પ્રેમ આવશે, કોઈ તમને હારા લાગશે, કોઈ બુરા લાગશે ને. તો તમે વ્યક્તિ એવું ક્યારે લાગે છે કે આપણે જોઈએ છે કે ભાઈ આના લીધે આમ થયું. અહીંયા સૌથી મોટી અજ્ઞાનતા એ થાય કે ભાઈ એના લીધે નથી થયું ને. આચરણ એ કહેવા માંગુ હુઆ હે સબ હુકમે, હુકમથી રાજ્ય કરાયું છે તો દોષ એનો ન થાય. તમારી જોડે કોઈએ તમને મદદ કરી દીધી, ત્યાં કોઈએ તમારો વિરોધ કર્યો, તો મદદ કરે છે એ બી રાજ્યનો હુકમ છે, કોઈ તમારો વિરોધ કરે છે એ બી રાજ્યનો હુકમ છે. એને કહેવાય રાજ્યનો હુકમ. સુંદર સાજી કોઈ વ્યક્તિ પર દોષ જોડશો નહીં, વ્યક્તિનો કોઈ દોષ ગિના હાલશો. એક તરીકો આ છે. બીજો તરીકો હુઆ હે સબ હુકમે નો સુંદર ભાવ કયો આવે? એક ભાવ એ હોય, અચ્છા મારો જન્મ થયો જે પરિવારની અંદર, અને મેં કેવી રીતના રાજ્યના ચરણોમાં એ રાજ્ય કેવી કેવી રીતના મને એક પર એક પગથિયું ચડાઈ ચડાઈને પોતાની કરીબ લઈ ગયા ને. કે પેલા તો વાણી કોને કહેવાય, વિતક કોને કહેવાય એ સમજ નથી. ચર્ચામાં ગયા, સેવા કરતા ગયા, સમજતા ગયા, સુનતા ગયા, અને હવે તો પઢીએ છે ચોપાઈ સમજમાં આવતા રાજ્ય સ્થળ બનાવતા ગયા છે ને. આ વાત મને એટલી સુંદર લાગી ને. આપણને એવું લાગે છે કે મેં 20-25 વર્ષ 40 વર્ષથી રાજ્યમાં લાગીને આટલી કાબિલિયત બની ગઈ રાજ્યની અંદર કે તો રાજ્ય તે નથી લાગ્યું. હુઆ એ સબ હુકમે, મેં ઈચ્છા કરી એમ એમ તું બનતી રહી છું. તું તારી ઈચ્છાથી નહીં બની ને. રાજ્યએ હાથ પકડી પકડીને આપણી મંજિલ અહીં લગી પૂરી કરી છે, આપણને અહીંયા લગી લાયા છે. સુંદર સાજી આજે વાણીની એક એક વાત સરસ લાગે છે, મીઠી લાગે છે, સુંદર લાગે છે, આપણને ગમે છે, એમાં રસ આવે છે. સુંદર સાજી આપણને આપણી લાગે છે ને. તો રાજ્ય કે મેં તારું સ્તર બનાવેલું છે. આપણને એવું લાગે કે અચ્છા મેં સેવા કરીને, મેં શિબિરો ભરીને, મેં ચર્ચા કરીને, મેં આમ તેમ કરીને મેં જાગી ગઈ. સુંદર મેં મારું સ્તર બનાવી લીધું. ના ના, હુઆ એ સબ હુકમે, મેં તારા સ્તરને બનાવ્યું છે. તને સૌથી વધારે વાણીમાં ડુબાડીને, વિતકમાં ડુબાડીને, ચર્ચા સંભળાઈને મેં તને નિર્મલ બનાવી છે. મેં તને ઘસીને તને નિર્મલ બનાવી છે. એને કહેવાય હુઆ એ સબ હુકમે. અચ્છા રાજ્યએ આપણી પાછળ મહેનત કરી છે. તો એક તરીકો તો એવો છે કે ભાઈ રાજ્યના હુકમથી થઈ રહ્યું છે, કોઈ સુખ આપે, કોઈ દુઃખ આપે, કોઈ ભલું હાલે. બીજો તરીકો હુકમનો એ તરીકો છે કે હુકમ રાજ્યનો હુકમ મને બનાવી રહ્યો છે. સુંદર સાહેબજી તો બે તરીકા છે. તો બેઉ મેં ખુદ બની રહ્યું છું એ બી રાજ્યનો હુકમ છે, અને મારા જીવનમાં જેટલું આસપાસ બની રહ્યું છે એ બી રાજ્યનો હુકમ છે. એને કહેવાય હુઆ હે સબ હુકમે હોત હે હુકમ, હોત હે હુકમ. અચ્છા જે થઈ રહ્યું છે આજની તારીખમાં, રાજ્ય આપણને સુંદર સાજી બનાવી રહ્યા છે ને, આ બધું હુકમ છે. જીવનમાં બહારથી જેટલી ઘટના બને, જો હુકમ બે તરીકે કામ કરે. એક બહારના તરીકેથી કામ કરે, એક અંદરના તરીકેથી કામ કરે. જેમ જાહેરી ને બાતુની મેહર છે ને, ચોપાઈનો બી એવું કે જાહેરી અર્થ અને બાતુની હુકમના બે તરીકા છે. એક બાતુની જે હુકમ છે ને તમને અંદરથી બનાવશે, અંદરથી નિર્મલ બનાવી દેશે છે ને, અંદરથી રાજ્યના લાયક બનાવી દેશે. કારી કામરીની જેમ. સુંદર સાજી તમારા દિલના જેટલા બી વિકાર છે ને એ બધા જ હુકમ બહાર કાઢી નાખશે. એ હુકમ તમને અંદરથી બનાવશે. બહારવાળો હુકમ કાંઈ બી કરી શકે છે. બહારવાળો હુકમ તમને મદદ બી કરી શકે છે, યા તમને વિરોધ બી કરી શકે છે, તમને સાથ બી આપી શકે છે, તમને સાથ ના બી આપી શકે. સુંદર સાહેબ તો કે હુઆ હે સબ હુકમ, જે કઈ તમારા જીવનમાં ઘટના તમે અંદરથી બની રહ્યા છો યા બહારથી તમારા જીવનમાં થઈ રહ્યું છે, દેવ રાજ્યની મહેર, રાજ્યની ઈચ્છાથી થઈ રહ્યું છે. હોશી સબ કछु હુકમે, ઓછી સબ પૂછું. હજુ તું જેટલી અંદરથી બનીશ એ બી રાજ્યનો હુકમ, અને બહારથી તારા જીવનમાં જેટલી બી ઘટના બનવાની છે એ બી રાજ્યનો હુકમ. સુંદર સાહેબ અચ્છા અંદરથી જે રાજ્યનો સૌથી વધારે આપણને
હુકમ મદદ કામ કયો લાગે તો અંદરથી મારું સ્તર બનતું રહે ને એ હુકમ સૌથી વધારે કામ લાગે. બહાર વાળો જલ્દી કામ લાગશે નહીં લાગે. બહાર વાળા કોઈ સાથ આપે, કોઈ વિરોધ કરે, કોઈ કઈ સુંદરસી એમાં નહીં. આપણે સૌથી વધારે હુકમ બહાર વાળા પર જોઈએ છે. અચ્છા આને વિરોધ કર્યો, અચ્છા આને મદદ કરી, આને ભલું કર્યું, આને બુરું કર્યું, એ બહાર વાળો હુકમ છે. અને એ એટલો કામ નહીં લાગે જેટલો હુકમ તમને અંદરથી બનાવશે ને. પોતે હુકમ જેટલા તમને પરિપક્વ બનાવશે. સંસારના હરેક દુઃખ સહન કરવાની તમને અંદરથી બલ આપી દેશે. હરેક બલા તમારું કાંઈ ન બગાડી શકે એટલું સહન કરવાની તમને શક્તિ આપી દેશે. તમે હરેક ભલી બુરીને હસતા હસતા સહન કરી દેશો એટલા તમને પરિપક્વ બનાવી દેશે હુકમ. તો સૌથી વધારે હુકમની મદદથી તો મારે પાક્કું બની જવું છે ને સુંદરસાજી. તમે જો હુકમ ના બે તરીકાથી કામ કરશે. બાર વાળો હુકમ છે ને બોલતો જ છે. જેમ કે ચર્ચામાં આજે આપણે સાંભળીએ છીએ રાજ્યની મેથી બાર વાળો હુકમ થી તમે કોઈની ચર્ચામાં પુખરાજનું વર્ણન સાંભળ્યું, માણેકનું વર્ણન સાંભળ્યું, યા હોચકોસરનું વર્ણન સાંભળ્યું, યા રાજ્યના શોભા શિંગારનું વર્ણન સાંભળ્યું, યા રાજ્યના વસ્ત્રો આભૂષણ કે અંગોનું વર્ણન સાંભળ્યું. તો એ બાર વાળો હુકમ તમને વર્ણન કરી બતાવશે. અંદર વાળો હુકમ છે ને એ જેટલું જેટલું સુનતે ગયા એટલું એટલું દિખલાવતે ગયા. દિખલાવા બાર વાળો હુકમ તો ખાલી વર્ણન કરશે. સુંદર આપણે એવું માનીએ છીએ કે હા બહાર સાંભળી લીધી ચર્ચા, સેવા કરી લીધી, આ કરી લીધું, તે કરી લીધું, એ બધું કામ તો બહાર વાળા હુકમનું વાંચ છે. અંદર દિખલાવાનું કામ અંદર વાળા હુકમનું. હોચકોસરનું વર્ણન સાંભળ્યું ને તો અંદર વાળો હુકમ કે મારી રૂહ ચાલ હોચકોસરમાં લઈ જાઉં, તું જોઈ લે ને. એ એક હીરાની પાલ છે ને જેના 4 હિસ્સા છે ને કે પહેલા હિસ્સામાં વન આયેલા છે, બીજા હિસ્સાની અંદર સુંદરસાજી પડસાલ આવેલી છે, ત્રીજા હિસ્સાની અંદર અને ચોથા હિસ્સામાં ત્રીજા હિસ્સામાં દેહુરી અને પછી કટી પાલ જેને છોટી દેહુરી આવેલી છે. 1000 મંદિરની પાલ છે ને ત્યાં લઈ જઈને દોડાવશે. એ મંદિરોની પાલમાં લઈ જઈને શોભા શિંગાર કરાવશે. હોચકોસરમાં જલનો આનંદ અપાવશે. એ અંદર વાળો હુકમ કરશે. તો સૌથી વધારે તો અંદર વાળો હુકમ બનાવશે. આપણે દિવસના ટોપલા જે આને આમ તેમ બહાર વાળા હુકમ ના જોઈએ છે. બહાર વાળો હુકમ એટલો કામ નહીં લાગે સુંદરસાજી જેટલો અંદર વાળો હુકમ. અંદર વાળો ખુદ ન બદલી નાખશે, તમને બદલી નાખશે. કે છો હોશી સબ કશું હુકમે હુકમ તમને બનાવી દેશે. તમારી રૂહ તું મૂલમિલા વાળી બની જાય. તમને મૂલમિલા વાળી બનાવશે. તમારી જોડીમાં મૂલમિલાવાના સુખ ભરી દેશે. બહાર વાળો હુકમ તો સંભળાવવાનું કામ કરશે સુંદરસાજી. બહાર વાળો હુકમ ખબર નહીં મદદ બી કરશે, વિરોધ બી કરશે. તો કોઈ વિરોધ કરે છે એ બી રાજ્યનો હુકમ છે, કોઈ તમને હેલ્પ કરે છે એ બી રાજ્યનો હુકમ છે, ચાહે માયાના કામમાં હેલ્પ કરે એ બી હુકમ છે, રાજ્યના કાર્યમાં લઈ જાય છે એ બી હુકમ છે. પણ સૌથી હુકમ તો અંદર કામ કરશે ને આપણી અંદર સુંદરસાજી. રાજ્યની ઈચ્છા છે કે મારી રૂહ ઇશ્કમાં લાગી જાય, પ્રેમમાં લાગી જાય, આનંદમાં લાગી જાય, પરમધામના 25 પક્ષમાં શોભા શિંગારમાં લાગી જાય. તો એ અંદર વાળો હુકમ છે. મને સૌથી વધારે મારા અંદર વાળા હુકમની જરૂર છે. તો હોશી સબ કછું હુકમે હુકમ તમને બતાવશે એ બતાવશે. તમને ચાંદની ચોકમાં લઈ જઈને ઉભા કરી દેશે. સુંદર સાહેબ એ તમારી અંદર વાળો હુકમ. તમે ઈચ્છા કરો તમને લઈ જશે હુકમ, બતાવી દેશે કે ભાઈ જોઈ લે તારે ચાંદની ચોકમાં તું ઉભી થઈ જાય. તો કે હોશી સબ કછું હુકમે. અહીંયા આ ચોપાઈમાં એવું કહે છે તો હુઆ હે થઈ રહ્યું છે ને થવાનું છે. આ બધું હુકમ બહાર વાળો બી રાજ્યનો હુકમ હતો, અંદર વાળો બી રાજ્યનો હુકમ છે. જો એકલો બહાર વાળો હુકમ હોત ને સુંદરસાજી અંદર કદાચ એક વસ્તુ બનશે જીવનમાં કે બહાર 4 સુંદર સાત કે 4 ભલા બુરા વ્યક્તિ યા 4 પરિવાર વાળા તમારો વિરોધ કરશે. એ બી રાજ્યનો હુકમ છે. તો બહાર વિરોધ જે હુકમ કરી રહ્યો છે ને સુંદરસાજી તો એક રાજ્યનો હુકમ તમારી અંદર બેઠો છે. બહાર વિરોધ 50% થઈ રહ્યો છે ને અંદર 200% એ વિરોધને સહન કરવાનું બલ મળી રહ્યું છે. તમે ખાલી બહાર વાળા હુકમનો દોષ આપો છો કે આ મારો વિરોધ કરે છે, આ મને સાથ આપે છે, તો રાજ્ય અંદર હુકમ બેહાડીને બહાર વાળા તો 50% વિરોધ કરે છે ને અંદર 200% એ વિરોધને સહન કરવાની શક્તિ આપી છે. તો અંદર વાળા હુકમને તો તું જોતી જ નહીં ને. અચ્છા રાજ્યનો હુકમ હશે તો કરીશું. રાજ્યના તારી અંદર કેટલો હુકમ છે રાજ્યનો કે તને મૂલ મિલાવમાં તને ઉભા કરી દે, તને જુમનાજીમાં ઝીલના કરાવી દે છે ને, તને યુગલ સ્વરૂપના સુખ તારી જોડીમાં ભરી દે. સુંદર સાજી હુકમ તને અંદરથી બલ દેશે, અંદરથી મહેનત કરાવશે સુંદર સાજી.
એટલે કે જે તારા જીવનમાં જેટલી બી ઘટના બની છે ને એ હુકમથી બની રહી છે. અને હુકમ બહાર જેટલો છે ને એનાથી સૌથી વધારે તારી અંદર કામ કરી રહ્યો છે. આપણે અંદર વાળા હુકમને નથી જોતા. અંદર વાળા અચ્છા, મારા હુકમને રાજ્ય કામ કરાતો હું રૂમમાં ચર્ચા સાંભળું છું, હું રાજ્યમાં લાગી છું, મારા અંદર દર્દ પેદા થાય છે, રાજ્યને મળવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે, મને છે ને ચર્ચની મન જીતવામાં આનંદ આવે છે, મારી રૂહ હવે તડપી રહી છે. તો આ અંદર વાળો હુકમ કરાઈ રહ્યો છે ને સુંદર સાજી. તો કે છે આ હું તે હુકમ તમને ને મને ધીમે 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 બનાવી રહ્યો છે સુંદર સાજી. મૂલ મિલાવ વારી બનાવી રહ્યો છે બહારથી અને અંદરથી. કારણ કોઈ માટલું બનાવવા માટે કે કઈ માટીનું ઓજાર કઈ બી બનાવવા માટે બહારથી બી સપોર્ટની જરૂર પડશે, અંદરથી બી જરૂર પડશે. હુકમ બેવ તરીકાથી કામ કરે છે. બહારથી બી લાયક બનાવે છે, અંદરથી લાયક બનાવે છે. આપણે ખબર નહીં કયા હુકમથી ખુશ છીએ સુંદર સાહેબ, પણ બે આપણા ભલા માટે જ છે. છતાંય આપણે કેટલી દોષો અને કેટલા કમ્પ્લેનો જાગીએ છે. એક જાગૃત રૂહ સુંદર સાજી ક્યારેય આ વાતો સમજે ને, ક્યારેય કમ્પ્લેન ના કરે, ક્યારેય કોઈની ભૂલ ના કરે. અગર સંસારમાં કોકનાકથી ગલત થઈ જાય ને, કોઈ ગલત થઈ જાય તો અચ્છા મારાથી ગલત થઈ ગઈ છે, મારી ભૂલ હશે, પોતાના દોષ જોવાનું ચાલુ કરે. અચ્છા મારી કોઈ કમી હશે, મારામાં કોઈ ગડબડ હશે. હાચર હુકમની પહેચાન સુંદર સાજી. એટલે કે છે કે હુકમ તમને હાથ પકડીને બતાવશે, હાથ પકડીને તમને લાયક બનાવશે સુંદર સાજી. અને તમને આટલી ખબર પડી ગઈ ને હુકમની, જેના આટલી થોડી ઘણી ખબર પડી જાય ને તો તમને એવું લાગે કે અચ્છા રાજજી દુઃખ આવે છે તો આપણે બહુ નાસીપાસ થઈ જઈએ કે ડરી જઈએ કે યાર આ વિરોધ કરે છે, આ દુઃખ આવે છે, આ ચિંતા છે, આ પ્રોબ્લેમ છે, ભવિષ્યની આ ચિંતા, ભવિષ્યની ખબર નહીં ફ્યુચરની કેટલી બધી આપણે ચિંતાઓ લઈને ફરીએ છીએ. તો એક હુકમથી તમે ચિંતા કરો છો કે ભાઈ આ બહાર વાળું શું થશે, એ ચિંતા કરો છો. જે તમે ચિંતા કરો છો ને એનાથી સુંદર સાજી તમને જેટલું દુઃખ, ચિંતા યા બલા તમને બહાર વાળી આવે છે ને, રાજ્ય તમને એનાથી કઈક 100 ગણી શક્તિ અંદરથી લડવા માટે આપી. ચિંતા ના કરીશ, એ ચિંતાને તો આમ ચૂટકીમાં તો દૂર કરી દઈશ. બસ આપણે ઈ ન જોતા કે અંદર કેટલું બલ પડ્યું છે. આવી તો 1000 ચિંતાઓ આમ ચૂટકીમાં ઉડી જાય સુંદર સાજી. એટલું બલ અંદર પડેલું છે, છતાંય આપણે બાર વાર ચિંતાનો રોદ રડીએ. શું થશે, આનું શું થશે? રાજ્ય તને અંદરથી જે બલ આપ્યું છે એને તો તું વાપરતી જ નહીં સુંદર સાજી. એટલે તો જો બિહારીજીની આત્માને વિરોધ કરવાનું બલ આપી રાખ્યું છે, ઇન્દ્રાવતીજીની આત્માને જાગવાનું ને જગાવવાનું બલ આપી રાખ્યું છે સુંદર સાજી. બે બલ રાજ્ય આપી રાખ્યા છે અને બે પોતાનું જોરથી બલ લગાવે છે સુંદર સાજી. ઇન્દ્રાવતીજી બલ લગાવે છે રાજ્યના કાર્યની અંદર, રાજ્ય અંદરથી બલ આપી રાખ્યું છે. ઓર કોઈ તને સાથ આપશે નહીં. આપે બિહારજી ને જેટલો વિરોધ કરવો હોય એટલો કરવા દે. રાજ્ય કે ચિંતા ના કરે ઇન્દ્રાવતી, હું તારી અંદર બેઠો છું. બહાર વાળી ગમે એટલી મુસીબત, આફત બલાવે તું ચિંતા ના કરીશ, હું અંદરથી બેઠો છું ને. નજીક કરીબ તો આવવા દે ને, ફૂંક મારીશ ને ઉડી જશે. પણ આપણે દૂરથી દેખાઈને ડરી જઈએ છીએ કે યાર આવી રહી છે મુસીબત, શું થશે એમ કે. રાજ્ય કે ચિંતા ના કર, ધૈર્યમાં બેહજા, મારી પર વિશ્વાસ છે ને, આવવા દે, નજીક આવવા દે, હું એક ફૂંક મારીશ ને ઉડી જશે. સુંદર સાહેબ આવવા દો, કરીબ આવવા દો, જેટલી મુસીબત. એટલે તો જે રૂહના આ બધી વાતો ખબર પડી જાય ને, આ બધી વાતો ખબર પડી જાય ને, એ રૂહ સક્ષમ થઈ જાય કે અચ્છા દુઃખ આવે છે ને, તો દુઃખની અંદર દુઃખ દૂર કરવા માટે અને દુઃખમાંથી માર્ગ કાઢવા માટે, મુસીબતમાંથી રસ્તો બતાવવા માટે અને મુસીબતને સહન કરવા માટે રાજ્ય બલ આપી રાખ્યું છે. રાજ્ય બલ આપી રાખ્યું છે. આટલી ખબર પડી જાય ને કે સંસારની ભયાનકમાં ભયાનક બલ દુઃખ સહન કરવા રાજ્ય બલ શક્તિ આપી છે. તો હવે રૂહ એકદમ નિસંકોચ બની જાય તો અચ્છા આવવા દો, જેટલું હોય એટલું. હવે તું હરેક સંસારનું દુઃખ સહન કરવા માટે સક્ષમ છો, આવી જવા દો. અને જયારે રૂહ આ થાન લે ને કે હરેક દુઃખ હવે હું સહન કરી રહ્યું છું, કરવાની મારી અંદર બલ છે, કોઈને કમ્પ્લેન નહીં કરું. રાજ્ય જેટલા દુઃખ આવવા હોય એટલા આવવા દે. તમે જે દિવસ એ વિચારશો ને, તમે સુંદરજી દુઃખ તમને ત્યાં લગી દુઃખ કરશે ને, તમને દુઃખ દુઃખ લાગે છે ત્યાં લગી. માયા દુઃખ તમને ત્યાં લગી જ દુઃખ કરશે ને, તમને દુઃખ લાગે કરશે ને, તમને દુઃખ લાગે છે, તમને ડર લાગે છે, તમને ભય છે, તમને ચિંતા છે, ત્યાં લગી તમને દુઃખ હેરાન કરશે. તમે દુઃખથી ડરશો જ નહીં ને,
તો સુંદરસિંહ પછી દુઃખ તમારી જોડે નહીં આવે યાર, આ તો ડરતા જ નહીં. સુંદર, તમને ડર નહીં લાગતો. તમે વિચારો શું બૂમ બૂમ દુઃખ આવશે, માયા છીનવી લેશે. માયા તમને એ જ કહે છે ને, તું જો રાજ્યમાં નહીં લાગુ તો છીનવી લેશે. સારું સારું ભોજન નહીં મળે, સારા કપડાં નહીં મળે, સારો મેકઅપ નહીં મળે, સારા એશો આરામ નહીં મળે. અરે કાંઈ નહીં, મારા પરમધામમાં બહુ છે. 4 દિવસ તો શ્વાસ લેવાના છે. માયા તમને આ ડર મળે છે, સારા સારા પકવાનો નહીં ખાવાના મળે. કાંઈ નહીં, મારી રસોઈની હવેલીમાં બહુ પડ્યા છે. સમજ કે માયા માન સન્માન નહીં આલે લોકો, એશો આરામ નહીં મળે. એટલે કાંઈ નહીં મળે. મારો ધની માન સન્માન આપે છે, કાંઈ બહુ છે, મને કોઈની જરૂર નહીં. સમજ, તો ડરાવશે માયા. અને છીનવી લઈને છીનવી લઈને છીનવી લઈને શું છીનવી શકશે? દીકરો છીનવી લેશે, પત્ની છીનવી લેશે, પતિ છીનવી લેશે, અને છેલ્લામાં છેલ્લું તન છીનવી લેશે. એથી વિશેષ શું છીનવી લેશે? માયાને તમે કહો દુઃખ ન કહો દુઃખ તું ગમે એટલું આય, તું ગમે તે કર ને, મારાથી મારા રાજને તો તું નહીં છીનવી શકતો. સંસારનું બધું છીનવી શકશે, કારણ કે એની જોડે બલ છે. બધું છીનવી શકશે. તમને માન સન્માન, તમારી ઇજ્જત, સુંદર સાજી, તમારી આબરૂ, બધું એ છીનવી શકશે. તમારી પર ભલા બુરા આરોપે લગાવશે માયા, પણ તમારા રાજને એ નહીં છીનવી શકે. છે ને? તાકાત હોય તો છીનવી બતાવે તો મારા રાજને, મારા પરમધામના સુખોના. સુંદર સાજી, તો જયારે તમારી જે મંજિલ શ્રીરાજ છે, માયા એ જ નહીં છીનવી લાવવાની, તો હવે તું બતાય શું બગાડ લેવાની મારે? કે મને તો શ્રીરાજ જોઈએ છે, તું જે છીનવા માંગુ છે એ તો મારે જોઈતું જ નથી. હને? એ તો લઈ જા, આરામથી રાજી ખુશીથી આપી દઉં છું ભાઈ, લઈ જા. નથી જોઈતું એ બધું, તો મારે તો શ્રીરાજ જોઈએ છે. તો માયા બી ડર છે આ બધી વાતોથી. સુંદર સાજી, પેલા પીપો ભગત કે છે ને કે હવે તો તું મારું શું બગાડ લેવાની છે? સુંદર સાજી, મેં એક વખતે આ વાત કરી હતી એમ. એક બીજા એક સંતની કહાની હતી એવી, જેમ કે છે કે જેમ બલિરાજાએ 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા, 3.5 પગલા વામન અવતારમાં ભગવાને જમીન લઈ લીધી. પછી ભગવાન ત્રીજા પાતાળમાં બલિરાજાના ત્યાં હટકેશ્વરમાં જતા રહ્યા ને, પછી કે હું વિષ્ણુ ભગવાન છું વામન અવતારમાં, કે માગી આપું. છે ને? જે ભગવાને 3.5 પગલામાં બલિરાજાનું, એ બલિરાજા તો યજ્ઞ પૂરો થાય એટલે તો 14 લોકના માલિક બની જવાના હતા, વિષ્ણુ ભગવાન બની જવાના હતા. અને વિષ્ણુ ભગવાનનું સિંહાસન ના છીનવી લે એટલે 100મો અશ્વમેઘ યજ્ઞ ભગવાને ના કરવા દીધો, કે આ વિષ્ણુ ભગવાન બની જશે. મારું વૈકુંઠ છીનવી લેશે, મારી લક્ષ્મી છીનવી લેશે, કે માયા જ છીનવી લેશે. ભગવાનને ડર લાગ્યો, ના થવા દીધું. પછી ના થવા દીધો, 3.5 પગલામાં 3 લોક લઈ લીધા ને, તો હવે પાતાળમાં જઈને કે હું વિષ્ણુ ભગવાન છું, બલી હું તારી ભક્તિથી ખુશ થયો, માગી આપ. તો બલિરાજા શું કહે? વિષ્ણુ ભગવાનને શું જવાબ આપે છે? કે ભગવાન તમે આપીને હું આપવાના છો? જે 3.5 પગલામાં જે લઈ લીધું છે એ જ પાછું આપવાના છે ને. જો એ જ મારે દેવાનું હોત તો 3.5 પગલામાં હું કામ આખો સંસાર આપી દો? એનો તો એમાં હું માલિક બની જવાનો હતો. જે મારું લઈ લીધું છે એ જ પાછું દેવાનું છે ને. માયા તમને શું આપશે? સુંદર સાજી, તમારી જોડે કોઈ વસ્તુ છીનવી લેશે, એ જ માયા જોડે કાંઈ નથી, છીનવાનું દેવાનું. આની જોડે છીનવીને તમને દેશે, તમારું છીનવેલું ઓલેને દેશે, ઓલીને છીનવેલું ઓલું દેશે. આજ માયાનું કામકાજ છે. આજે 4 જણ તમને સાથ આપશે, કાલે તમારી વિરુદ્ધમાં થઈ જાય, બીજાને સાથ આપશે, તમારા દુશ્મનને સાથ આપવા જશે. આજે તમારી જોડે પદ છે, માયા પદ કાલે બીજાને આપી દેશે. આજે તમારી પ્રતિષ્ઠા છીનવીને બીજાને આપી દેશે. સુંદરજી, તો માયાનું તો આ કામ છે, એક જણ જોડે છીનવીને બીજાનું, બીજા જોડે છીનવીને ત્રીજાનું છીનવીને તેને. બિચારે જ્યાં જોડે છીનવાઈ ગયું દુઃખી છે, જેને મળી ગયો સુખ છે. ઇલેક્શનમાં જ છે, કોઈ સરપંચ બની જાય, કોઈ ધારાસભ્ય બની જાય, તો આગળ કોક હતો બિચારી, એની ખુરશી છીનવીને બીજાને મળી ગઈ. આવતા 5 વર્ષમાં એ ખુરશી નહીં દેવાની, માયા બીજાને દઈ દેવાની છે. સુંદર સાજી, અને એમાં ડીજે ને ઢોલના તારે અમે જીતી ગયા, ખુશ મનાવે. ભાઈ 5 વર્ષમાં છીનવાઈ જવાનું છે. ક્યાં છીન? માયા બધું જ છીનવી શકે છે, બસ એક નહીં છીનવી શકતી, તમારી મારી જોડેથી શ્રી રાજ ન છીનવી શકતા. તો સંકોચ છે. સુંદર સહજ. અચ્છા, તો બધું લઈ શકું છું ને, જા લઈ જા. અને માયા દેવાનું માંગે તો શું? સુંદર સાજી, માયા તમને ધન દેશે, પદ દેશે, પ્રતિષ્ઠા દેશે, તો તમે તો આપણને નહીં ખબર ને, આગલા જન્મમાં આપણે કરોડોપતિ હશે કદાચ, તો કે છે એ જ મારું છીનવેલું તો આ જન્મમાં મને દેવાની છું ને. ગયા જન્મમાં હું કરોડોપતિ હતી ને.
કદાચ હશે આપણે અરબો ખરબોપતિ છે, કરોડોપતિ છે, પદ છે, પ્રતિષ્ઠા છે, માન સન્માન છે, બધું હશે. ગયા જન્મનું માએ છીનવી લીધું, આ જન્મે કહે છે રાજ્યને છોડ દે, હું આપી દઉં. તો શું કામ જીવન ધૂળધાણી કરું ને? ગયા જન્મમાં મેં રાજ્ય ન છોડીને ધનમાં લાગી હતી, તારે કરોડોપતિ બની હતી. અને આ જન્મમાં કે છે મેં રાજ્ય ન છોડીને પદ પ્રતિષ્ઠા અને ધન માટે રાજ્ય ન છોડીને લાગી હતી, તો કરોડપતિ માન સન્માન મને દુનિયા વાર હાલતા હતા. આ જન્મમાં એ જ છે કે ગયા જન્મ વાળું છીનવેલું પદ્યું છે, છોડ દે, હું તને પાછું આપી દઉં. તો ગયા જન્મમાં જે ભૂલ કરી એ નથી કરી આ વર્તા. એ મારું છીનવેલું તું મને પાછું દેવાનું છું ને. સુંદરતાજી, મેં એક વખત કોણ કોઈ સંતની કહાની વાંચતો હતો, તો એ બિચારો ભીખ માંગતો હતો, કાંઈ મળ્યું નતું એને જમવાનું. હવે કાંઈ નતું મળ્યું ને, અસત્ય ઘટના છે કોઈ સંતની. તો કે જો સ્મશાનમાં કોઈ મરદું હતું, તો મરદામાં ઓલા છે ને બાજરાનો લોટ લઈ જાય. ઓલો અમારી બાજુ એવી પ્રથા છે, તો ઓલો લોટ લઈ જાય બાજરાનો, પણ ઈ લઈ જાય જાનવરો કીડીઓ ને એ બધું ખાઈ જાય એમ કે. તો ઓલો સંતને કાંઈ ભોજન નતું મળ્યું ને, તો ઓલો બાજરાનો લોટ હતો, પાણીથી પલાળેલો હતો. તો કે છે એને આમ રોટી જેવું બનાવી ને, રોટી તો ક્યાં, રોટી જેવું બનાવી અને જે મરદું બળતું હતું ને એની પર જ શેકા છે ને મેં ખાઈ છે એમ. હજુ તો શેકાઈનો રોટલો ડેડ બોડી પર તૈયાર નહીં થયો સ્મશાન યાત્રાની અંદર. શંકર ભગવાનનો ભક્ત તો પાછા શંકર ભગવાન સાધુ બનીને આવી ગયા, ભિક્ષામ દેહીન કરી. સુંદરસાજી દુનિયાની એક સંતની છે. અને એ સંતની કહાની એવી કહાની છે ને કે એ કદાચ કોઈ રાજા હતો, અને એ રાજપાટ છોડી અને હવે બિચારો સ્મશાનના રોટલા ખાવાની આદત છે કે જેના દરબારમાં 56 પ્રકારના વ્યંજન બને છે. આજે મોહનનો રોટલો ખાય છે, પાછળ શંકર ભગવાન આવે છે હજુ પરીક્ષા લેવા માટે. તો રોટલો જે બનતો હોય છે ને, પાછળ સાધુ બન્યું કે ભિક્ષામ દેહીન, મોહનમ ભિક્ષામ દેહીન. ક્યાં ભિક્ષા મહેલમાં આવ્યો હતો. તું ઓલો સંત છે ને, જોયા વગર પાછળ કોણ ઉભું છે ને, રોટલો જેવો શેકાયો ને એવો જોયા વગર પાછળ દઈ દીધો એમ. પાછળ કોણ માગે છે એ બી ખબર નથી. આપણે તો અચ્છા કોને સેવા આલવાની છે, મને બોલાવે છે ને મારા હારું બને છે ને તો સેવા આલવાની, મને પ્રોગ્રામમાં નહીં બોલાવતા, મારો મારો એટલે રાજીનો સેવાય નહીં આલવાની. તમે દુનિયાના કોઈ સંતની તો રહેની જોવો, કદાચ એની જોડે બ્રહ્મ જ્ઞાન તો નહીં હોય. આપણે આપણી રોટી શેકાતી હોય ને ત્યાં જ પ્રોગ્રામમાં જઈએ, આપણને માન શાન જતું હોય ત્યાં જ હાજરી જઈને આપીએ. આપણો જ્યાં વિરોધ થતો હોય ને ત્યાં તો જઈએ નહીં. સુંદર સાહેબ કે ત્યાં તો આપણે જે બોલીએ એ મંત્ર નહીં બોલાતો, ત્યાં તો આપણે જે ચાહીએ એ નહીં થતું ને. આપણું જે ન થતું એ આપણે નો જ જઈએ ત્યાં આગળ. ઓલો દઈ દે છે જોયા વગર પાછળ. તો પાછળ વાળો સંત શું કહે છે, કારણ કે એ તો શંકર ભગવાન હતા ને. શંકર ભગવાન કે હું શંકર ભગવાન છું, તારી પર પસંદ થયો છું તારી ભક્તિ જોઈને, કે છે માગે આપું. તો ઓલો સંત વિચાર કરે, તું કે છે હવે રોટલો મારી જોડે માગીને ખાવ છું, મોહન અને એ મારી જોડે છીનવી લો, તું હું હાલવાનો છું મને એમ કે છે. મારું ખુદ છીનવી લઈ જો તું રોટલો, અને તું હવે મને કહું છું માગ. અને મને એ બી ખબર છે કે મારે જે પરમાત્માના સુખ જોઈએ છે ને એ તું નથી દેવાનો. ભલે તું શંકર ભગવાન હોય, આજ બી સમાધિમાં તું લગાવીને બેઠો છું, મને જે જોઈએ છે ને એ તું કાં દેવાનો છું ને. મારે એ અખંડ આનંદ પરમાત્માના સુખ પ્રેમમાં ડૂબવું છે. તું ઉપલબ્ધિ દઈને શું સંસારની દેશ, એ તો રાજપાટ હું છોડીને આવ્યો છું, એ જ દુનિયા વાળું તું દેવાનો છું ને. સુંદર છે. એક જાગ્રત રૂહને દુનિયાનું કાંઈ ના જોઈએ, ના માન જોઈએ, ના સન્માન જોઈએ, ના ऐशोआराम જોઈએ, ના મેખુદી જોઈએ, ના અહંકાર જોઈએ, દુનિયાનું કાંઈ નથી જોઈતું. કે દુનિયામાં કોઈ બી પસંદ થઈ જાય ને, એ મને રિશ્તેદાર પતિ. સુંદરસાજી અગર પતિ સેવા કરે ને પત્ની, અને કોઈ વાર બહુ ખુશ થઈ જાય ને, તો માં કે છે બોલ શું જોઈએ છે એમ કે છે. હવે ને પન્નાજી મને લઈ ચાલો ને, કાંઈ નથી જોઈતું. બાકી તો જાગ્રત માં એક ખાડી લઈ આલો ને, અચ્છા હોનાનું આ ઘરેનું લઈ આલો ને, સુંદરજી મારતા કાંઈ કામ નહીં લાગે ને. પતિને સંસારને ખુશ કરીને રાજ્ય માંગશે કે મને પન્નાજી લઈ ચાલો ને, મને રાજ્ય પ્રોગ્રામમાં જવા દો ને, મને આ કરવા દો ને, રાજ્યમાં લાગવા દો ને. સુંદર સાહેબ આ છે જાગ્રત રૂહની માંગ. સંસારની કોઈ ઉપલબ્ધિ એને નહીં જોઈતી, અને કદાચ સંસારની ઉપલબ્ધિ મળી બી જાય ને તો રાજ્ય વગર ફીકી છે. કારણ એમાં રાજ્ય નહીં દેખાતા ને. સંસારના ધનમાં ક્યાં રાજ્ય છે, સંસારની પ્રતિષ્ઠામાં ક્યાં મારો રાજ્ય છે, સંસારના કોઈ બી સુખમાં ક્યાં મારો રાજ્ય છે.
રાજી નહીં તો ફીકી છું મેં. રાજી વગરના બધા ટેસ્ટ હવે ફીકા લાગે છે. એને કહેવાય હુકમ. સુંદર સાજી, તો હુકમ હવે આ બધી વાતો સમજાવે છે કે જો રાજી છે, રાજી છે તો તું ધન છું. રાજી વગર તારું બધું ફીકું છે એની વગર. તો હુકમ તમને ને મને હવે આ બધી વાતો જગાડવા માંગે છે. સુંદર સાજી, હવે આ તો સંસારની ઉપલબ્ધિઓની વાતે અવિચાર. સંસારનું સુખ સુખ નહીં લાગતો હવે. રાજ્ય વગર સંસારનું સુખ સુખ ના લાગે તો સંસારનું દુઃખ દુઃખ બી નહીં લાગતું. હવે બેયની ખબર પડી ગઈ હવે કે રાજ્ય વગર આ સુખ ફીકા છે ને તો દુઃખ બી ફીકા છે. દુઃખ બી કઈ નહીં બગાડી શકતા અને સુખ બી કઈ નહીં બગાડી શકતા. આ જાગૃતતા થઈ ગઈ. સુંદર સાજી, કારણ કે આખો સંસાર દુઃખથી સુંદર સાજી ભાગ છે. હાય દુઃખ આઈ ગયું, હાય તોબા મામતરા હી મામતરા હી મામતા. આપણી વાણી, આપણી એક જાગૃત રૂહના રાજ્ય શું શિખામણ આપે છે સુંદર સાજી? કોઈ વિરલા સાથ નિભાય છે ને. દુઃખ 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 તો કોઈ વિરલો માંગે ને કોઈ વિરલા સાથ નિભાય. કે દુઃખ હવે એનું કઈ બગાડી જ ન હકે ને. સુંદર સાજી, ઈ ખબર પડી ગઈ. સુખ સુખી નહીં આપી શકતું, દુઃખ દુઃખ નહીં આપી શકતું. કઈક જાગૃત રૂહની કહાની છે, આ હુકમની કહાની છે. હુકમ એવો બનાવી દે, એવા તમને મને બનાવી દે ને સુંદર સાજી, હવે સંસારના સુખ ને દુઃખ બે ફીકા લાગે છે. કેમ? રાજ્ય વગર. સંસારના દુઃખમય રાજ્ય હોય ને તો દુઃખ મીઠા લાગે છે. સંસારના સુખમય રાજ્ય હોય ને તો મીઠા લાગે છે. આ મારી કહાની છે સુંદર સાજી. આ મારી હુકમની પહેચાન છે કે આ હુકમ બનાવી રહ્યો છે. હુકમ બહારથી ને અંદરથી આપણને બનાવે છે. કચ્છું ના બીના હુકમ ખસમ. સુંદર સાજી કહે છે ને, કછું ન બીના હુકમ કસમ. મારી રૂહ મારા હુકમ સિવાય કાંઈ નથી. તારા જીવનમાં જેટલી અંદર ને બહાર ઘટના બનાવે છે ને, તું એકલી બેઠી બેઠી હોચ ક્વેશ્ચન વિચારું છું ને, તો એ બી મારો હુકમ છે. ચલ હોચ ક્વેશ્ચન વિચારવાનું છે. તું આજે ઝૂમમાં બેઠી છું ને, એ બી મારો હુકમ છે. ચલ ચર્ચામાં બેસવાનું છે. તું એકલી બેસીને રાજ્યના શોભા શૃંગાર ધ્યાન કરું છું, એ બી મારો હુકમ છે. અને તું ધ્યાનમાં ચિંતનમાં રાજ્યના પ્રોગ્રામમાં લાગી છું ને, તારા પ્રોગ્રામમાં તને જવાની ઈચ્છા થઈ ને, અચ્છા નવતનપુરીમાં જ્યોત્સનાબેન આયા છે અને મારે વિતકમાં જવું છે અને પતિ ઘરવાળા નહીં જવા દેતા, તો તારે જવાની ઈચ્છા થઈ, એ બી મારો હુકમ છે. નહીં જવા દેતા, એ બી બે મારો હુકમ છે. અંદરથી મેં હુકમ કર્યો છે ચાલ પ્રોગ્રામમાં જવાનું છે. બહાર પતિમાં બેસીને કહું છું કે નહીં જવા દેવાને. કેમ? તને વિરહમાં ડૂબાડવાની છે. જો મારા રાજ્યના પ્રોગ્રામમાં જવું છે ને જવા નહીં દેતી છે ને, ઘરવાળા જવા નહીં દેતા. કમ્પ્લેન કોઈને નહીં કરવાની, ફરિયાદ કોઈને નહીં કરવાની. પછી ઘરમાં રાજ્યના સામે જઈને વિરહમાં ડૂબી જવાનું કે રાજી જાવું છે, તે હુકમ બનાવ્યો છે ને તો તારો હુકમ જવાબી નહીં દેતો. સુંદરજી, તો તમે ઘરમાં બેઠા બેઠા વિરહમાં દર્દમાં લાગશો તો પ્રોગ્રામમાં જેટલું જઈને નહીં લેખો ને એટલું કોઈ વિરોધ કરશે ને એમાં તમે બની જશો, થર બની જશે. ઇન્દ્રાવતી એટલે બની સૌથી વધારે વિરોધ થયો. સુંદર સાજી, જે રૂહ એટલે રાજ્યમાં લાગી ગઈ ને, જેનો જમ કરીને વિરોધ થયો છે, એ આગળ નીકળી ગયા. અને વિરોધ થવા વાળા કોણ આગળ નીકળ્યા? હા, એક વાત થાન લો સુંદર સાજી, જેનો વિરોધ થયો અને એ વિરોધની સામે જેને વિરોધ કર્યો ને એની કોઈ કમ્પ્લેન કરવા ના ગયા, એની સામે લડવા ના ગયા કે આને વિરોધ કરીને મારા બતાવી દેવાનું છે, એને વધવા ના ગયા. અચ્છા કરવા દો, મારે રાજ્યમાં લાગવાનું છે. ના તો વિરોધ કરે છે એની સામે લડવું છે, ના એની કોઈને કમ્પ્લેન કરવી છે. કરવા દો જેને જે કરવું હોય, મારા રાજ્યમાં લાગવું છે. એમ એને માર્ગ બનાવી દીધી, આગળ નીકળી ગયા. બાકી તો કમ્પ્લેનો કરવા ગયા, તો આ હારો ના ભલો ના અંતે હું એને બતાવી દઉં, એની મારી જોડે આમ કર્યું, હું એની જોડે આમ કરી લઉં. સુંદર સાજી, ક્યારેય આગળ નહીં નીકળો. તમારા માટે સ્પેશિયલ રાજીનો હુકમ છે અને આ હુકમ તમને અજમાવે છે. કારણ કે હુકમ વિરોધ કરશે, તું કમ્પ્લેન કરું છું એનો વિરોધ કરું છું. અચ્છા પતિએ નહીં જવા દીધું ને તો આજે સારું ખાવાનું નહીં બનાવું, તપેલો ઘરમાં જઈને પછાડવા જાય રસોડામાં, ઈ નહીં. આજે નહીં જવા દીધી ને દર્દમાં બહુ મસ્ત છે ને, રાજીને યાદ કરીને 56 પ્રકારના વ્યંજન બનાવીને આજે જમાડું. સુંદર સાજી, આજે મસ્ત પ્યાર કરું, મને રાજીના પ્રોગ્રામમાં નહીં જવા દીધી. મેં ઓ રાજીમાં લાગી. સુંદર સાજી, એવું વિરોધ નહીં કરવાનો ને, સુંદર કરવાનો ને. સુંદર સાજી, વિરોધ જતાવવાનો તરીકો એક રૂહનો મત છે. ઓલે બી વિચાર કરે કારણ નહીં જવા દીધી તો આટલો સરસ પ્યાર કરે છે, આટલું સુંદર લાગેલી છે. સુંદર એક રૂહ પરમધામની આત્મા સિવાય કોઈ ના કરી શકે.
બાકી તો મોં ચડાઈને ફરે, સારી રીતના વાત ના કરે, પણ રાજ્યમાં ન જવા દીધું ને એ સુંદરસિંહ એવું વર્તન નહીં કરવાના ક્યારે. તમારો હુકમ કઈક ઓર છે, તમને કઈક ઓર અંદરથી બનાવવા માંગે છે. કઈક બહાર વાળો હુકમ વિરોધ નહીં કરે, તમે અંદરથી ક્યારેય નહીં બનો સુંદર સાજી. બહાર જેટલો વિરોધ થશે, બહાર જેટલી બદનામી થશે, બહાર એટલા તમે અંદરથી બનતા રહેશો સુંદર સાજી. એ તમને બનાવવા માટેની આ હુકમની સુંદર સાજી આ વાત છે. તમે ચાહો કે આપણે અંદરથી બની જઈએ ને, અને જે દિવસ અંદરથી બની જઈએ ને, સંસારમાં કોઈ આપણું કાંઈ જ નહીં બગાડી શકવાનું. કાંઈ નહીં કોઈ બગાડી શકે. દુનિયાનું સુખ બી કઈ નહીં બગાડી શકે, દુનિયાનું દુઃખ બી કઈ નહીં બગાડી શકે. દુનિયામાં લોકો વાહ વાહ વાતો તમારી તારીફ કરશે તો એ તમને કાંઈ નહીં ખબર પડે. દુનિયા તમારી નિંદા કરશે તો એ કાંઈ નહીં લાગે. તારીફ તારીફ નહીં લાગે, નિંદા નિંદા નહીં લાગે. ખબર છે કે આ લોકો બોલવાના જ છે સુંદર સાજી. પણ તમને ખબર છે કે જે તમારી બહુ વાહ વાહ કરે, તમારી તારીફ કરે ને તમારા વખાણ કરે ને, તો સંકટના સમય એક બી આઈ ના ઉભા રહે સુંદર સાજી. મુસીબત દુઃખની ઘડી આવે ને, એક બી તારીફ વખાણ કરવા વાળા ના આવે ને. તો તમે બહુ હારાની ચર્ચા કરો, નામ ને તેમ નામ તે સુંદર. સંકટના સમય શ્રી રાજ જ આવે હાથ પકડવા માટે. તો તારીફ કરવા વાળા તરફ ખેંચી નહીં જવાનું. કા તારીફ કરે એટલે વધારે સેવા દઈ દઈએ, નામ ના સારું બને છે સુંદર સાજી, એક બી હાથ પકડવા ના હોય. પણ જે વિરોધ કરે છે, જે નિંદા કરે છે, તો એ તરફ ખેંચી નહીં જવાનું. તો એને સાથ ના દઉં, મેં ન્યુટ્રલ લઉં બે આગળ. તારીફ તારીફ નહીં લાગતી, નિંદા નિંદા નહીં લાગતી. સાથ હાલનારા બી એટલા જ માન સન્માન છે, વિરોધ કરવા વાળા એટલા માન સન્માન છે. ખબર પડી ગઈ કે હવે બે રાજ્યના હુકમથી થાય છે. મારે ન્યુટ્રલ રહેવાનું છે, મારે એકે બાજુ ખેંચાવાનું નહીં, મારે રાજ્ય તરફ જ જવાનું છે. હા, જો હુકમનું બલ કે છે અબ જો જાનો ત્યો કરો. હવે ખબર પડી ગઈ કે હવે રાજ્યની હુકમથી, રાજ્યની મહેરથી, રાજ્યની ઈચ્છાથી જ થવાનું છે. તમારે હું બોલવાનું રહ્યું? કહી દીધું કે હવે જો જાણો તો કરો, તો રાજ્ય છૂટી. હવે તાર જે કરવું હોય કર, તને છૂટી છે. તને તો એટલો અધિકાર છે ને રાજ્ય, અત્યારે આજ પલમાં મારો શ્વાસ બંધ કરી દેવાનો અધિકાર. રાજ્ય તું ચાહું તો તું બધું છીનવી લે. કારણ કે તમને ને મને જે મળ્યું છે રાજ્યના હુકમથી, પતિ રાજ્યના હુકમથી, પત્ની રાજ્યના હુકમથી, દીકરો રાજ્યના હુકમથી, સુખ રાજ્યના હુકમથી, દુઃખ રાજ્યના હુકમથી. તો રાજ્યના હુકમથી, રાજ્યની મરજીથી મળ્યું હોય તો જેની મરજીથી મળ્યું એને બધું છીનવી લેવાનો હક છે. અચ્છા, આ જન્મ્યા હતા લઈને આવ્યા હતા પતિ? જન્મ્યા હતા તારા સંસારનું કઈ લઈને આવ્યા હતા? અચ્છા, પરમધામ માંથી કઈ કશું લઈને આવ્યા હતા આપણે? કે પતિ હંગાત લઈને જવો છે સુંદર સજી? એ તો પરમધામ વાળો પતિ આવી ગયો છે હાથે. તો છે અહીં વાળો પાર્ટ ટાઈમ માટે, ટેમ્પરરી માટે નહીં, પાર્ટ ટાઈમ ની જોબ, ટેમ્પરરી વાળે ઘર મળ્યું, પરિવાર મળ્યો, પતિ મળ્યા, જે થોડા સમય માટે મળ્યું છે. મારે તમને એવું લાગે છે ને કે રાજ્યની મેરથી દીકરો મળ્યો છે, દીકરી મળી છે, વહુ મળ્યો છે, પતિ મળ્યો છે, સુખ મળ્યું છે, ધન મળ્યું છે. જો રાજ્યની મેરથી, રાજ્યના હુકમથી મળ્યું છે, તો રાજ્યને ગમે ત્યારે છીનવી લેવાનો હક છે. કોઈની પર દોષ ના લાગે છે. રાજ્યની મેરથી મળ્યું તો રાજ્ય છીનવી લીધું, રાજ્ય આપ્યું તો રાજ્ય લઈ લીધું. બસ સુંદર સાજી. એને મને ભલું જ છું તો આપ્યું તું, એને યોગ્ય લાગ્યું તો એને લઈ લીધું. આપ્યું તું એમાંય મારું અચ્છા કલ્યાણ હતું, લઈ લીધું એમાંય મારું ભલું જ છે. રાજ્ય જરૂર હતું તો આપ્યું તું, હવે જરૂર નહીં તો રાજ્ય લઈ લીધું. સુંદર સાજી. દુનિયાની કોઈ બી ચીજ છીનવી લે છે, રાજ્ય છીનવી લીધું. સુંદર સાજી. એટલે કે જો જાણો તો કરો. રાજ્ય આજના આજ અત્યારના અત્યારે તારા શ્વાસ બંધ કરી દેવો હોય ને તો એ છૂટી જતા ને. જે છીનવી લેવું હોય છીનવી જાય, જેટલું બદનામ કરવું હોય એ બી છૂટી જાય, જેટલું માન સન્માન દેવું હોય એ બી તને છૂટી જાય. ખબર છે કે રાજ્યના હુકમથી ચાલે છે તો રાજ્યનો બધો અધિકાર છે. પણ આપણે તો સુંદર સજી મારી જોડે આવું કર જ કેમ, મારી જોડે આવું બન્યું જ કેમ, મારો ઘરવાળો મરે જ કેમ, મારો દીકરો કેમ મરે? ભાઈ બધાય ના મરે છે, મારી જોડે આવું થાય જ કેમ? ભાઈ થાય, બધાની જોડે આવું થાય છે સુંદર સાજી. કોઈ નવી ઘટના આપણી જોડે? બધાના પતિ મરે છે, બધાના દીકરા મરે છે. હું રાજ્યના માનું છું તો મારી જોડે કેમ થાય? ભાઈ સુંદર થાય. રાજ્યના માનવવાળાના દીકરા મર્યા છે સુંદર સજી, રાજ્યના માનવવાળાના પતિ મર્યા છે, રાજ્યના માનવવાળા રાતોરાત કંગાલ બની ગયા છે, રાજ્યના માનવવાળા રાતોરાત અમીર બી બની ગયા છે. રાજ્યની મેરથી થાય છે. એવું કેમ માનો છો? ભાઈ રાજ્યનો માનું છું કેમ થાય મારા જીવન થાય?
રાજ્ય ન માનશો તો વધારે થશે સુંદરતાજી, વધારે ઉથલ પાથલ થશે જીવનની અંદર. કે રાજ્ય એક એક વાત ચકાસી ચકાસીને લે છે. તું કેટલી લાયક બની છું, તું કેટલી સક્ષમ છું, તું કેટલું સહન કરી શકું છું ને સુંદરતાજી. કારણ કે કસની બિન કસ ના ચઢે, ચોપાઈએ કે વાણીમાં મૂકે. કચ્ચી બિન સબકી કસોટી, કસની તો થવાની કરવાની. અને રાજ્ય કસ ચઢાઈ ન કસની કરીને કસ ચઢાઈને આગળ લઈ જશે. એમ તો કોઈ નહીં, એમ લઈ જવાના તે દાડા તમે નું આગળ જતા રહેવા. આજે મૂલ મિલામાં ઉભા થઈ ગયો. જેમ જેમ કસની થાય છે, કસોટી થાય છે, પરિપક્વ, તેમ એમ એક કદમ રાજ્ય તરફ આગળ જઈ છે. ખ્યાલ થઈ ગઈ છે, અચ્છા ફરી આ વર્ષ ફરી પરીક્ષા, આવતી વર્ષ પછી આગળ એક કદમ આગળ લઈ જશે રાજ્ય. કીધું કચ્છ ચઢાયા વગર રાજ્ય નથી લઈ જવાના, એટલું તો 100% છે. રાજ્ય કે ભલે 500 વર્ષ ખેલ નો હજુ ચલાવવો પડશે, હું ચલાવાઈશ, પણ કાંઈ હું તાવડ નથી, પણ તને પાક્કી કરીને લઈ જવાનો છું. ચાહે આ જન્મ ચાહે આવતા જન્મ, ભાઈ 10 જન્મની અંદર. સુંદર, યા તો આજ સ્વીકારી લે, કો તો આવતીકાલ સ્વીકારજે. આજે બની જા, કો તો કાલે બની જા. સુંદરજી, રાજ્ય આપણા ભલા માટે જ કરજે ને. એટલે કે જુઓ જાણો તો કરો. તો હવે કમ્પ્લેન શું કરવા સુંદરજી? આ હારો, આ ખોટો, આ ભલો, આ બુરો, જેના આચરણ લાગી ગયું, હુઆ હે સબ હુકમે, હોતે હુકમ, હોતી સબ કછુ હુકમે. એ ક્યાં કમ્પ્લેન કરે છે? રાજ્યના હુકમથી તે મંજૂર છે, મળ્યું છે. રાજ્યનો હુકમ નહીં મળ્યું, રાજ્યનો હુકમ થઈ ગયું, રાજ્યનો હુકમ ના થયું, રાજ્યનો હુકમ. સુંદરજી, અચ્છા, હુઆ હે સબ હુકમે, હોતે હુકમ. સુંદરસાજી, અબ જો જાણો તો કરો. રાજ્ય તને બધી છૂટ છે, તારે મારા જીવનમાં જે કરવું હોય એ કર. આટલી કોઈ છુટ્ટી આપી કે રાજ્યને? સુંદરસાજી, મેં કોઈ ઓશોના પ્રવચનમાં સાંભળ્યું હતું કે છે કોઈ બહુ પ્રેમ કરે ને, બહુ પ્રેમ કરે ને, કોઈ બહુ પ્રેમ કરે ને, એ પોતાનું બધું જીવન ઓલ્યા પર કુરબાન કરી દે એમ. સુંદરસાજી, આખું જીવન જે પ્રેમીના નામ પર કુરબાન કરી દે. અચ્છા, કોઈ છોકરી કોઈ દીકરો પ્રેમ કરતો હોય ને, તો મા બાપને ખબર છે કે આની જોડે લાઈફ ખરાબ થઈ જશે, ખોટી જગ્યાએ દીકરી લાગી, તો મા બાપ લાખ સમજાવે તો કમાતો નહીં, બુરાઈ છે ને, આ વ્યસન છે ને, એના મા બાપ આવે છે, એનો પરિવાર આવો છે, તને સુખી નહીં કરે. પણ બોલીને કઈ આવું ગુણ દેખાતો નહીં. પ્રેમ છે. સુંદર છે. વિશ્વાસ, ખબર છે કે ઓલો જીવન બરબાદ જ કરી નાખશે, છતાં એની પર વિશ્વાસ છે. રાજ્ય તમારું ને મારું જીવન તો બરબાદ નહીં કરે ને. સુંદરસાજી, રાજ્યમાં નહીં લાગીને અત્યાર લગીના જીવન બરબાદ કર્યા છે. કમસે કમ આ જીવન તો રાજ્યમાં લાગીને સાકાર કરી નાખીએ. સુંદરસાજી, કારણ કે માયા તો એ છીનવે છે ને. જો માયા આખું ઉલટું શીખવે છે ને, કે રાજ્યમાં લાગશો ને તો જીવન બરબાદ થઈ જશે, માન પણ સન્માન છૂટી જશે, નહીં મળે, દીકરા કેમ ના પૈણાઈશ, આ કેમ થાય, કાલે આ ખર્ચ આવશે, આ ખર્ચ આવશે. રાજ્યમાં લાગીશ તો કોઈ કામ નહીં થાય. માયાના એક એક રિશ્તેદાર પરિવાર આવું શીખવાડશે. અને રાજ્ય શું શીખવાડશે વાણીમાં? અચ્છા, મારામાં લાગુ બધું તારું કરી દઈશ. હવે રાજ્ય હાચા કે માયા હાચી? માયા એમ કે રાજ્યમાં નહીં લાગવાનું. અચ્છા, આટલું લાગ્યું છું બહુ છે, હવે નથી લાગવાનું. રાજ્ય કે અષ્ટપોટ 64 ઘડી મારામાં લાગવાનું છે. બાકી તારા સંસાર, તારા દીકરાઓને હું સરસ કરી દઈશ, તારા પરિવારનો હું સરસ સવારી દઈશ, તારી બધી ચિંતા મને આપી દે. તો માયા ઉલટું શીખવે છે કે રાજ્યમાં નથી લાગવાનું. સુંદર છે. તમારો એક બી રિશ્તેદાર, એક બી પરિવાર, એક બી સ્વજન તમારા જો તમને રાજ્યમાં લાગવા દે તો તમને ખેંચીને માયામાં લઈ જશે. અને રાજ્ય જે કેટલા છે ને સુંદરસાજી, તમને માયામાંથી ખેંચવા માટે, માયામાંથી સુંદરસાજી રાજ્ય તરફ લઈ જવા માટે એક રાજ્ય છે. અને રાજ્ય તરફથી ખેંચીને લઈ જવા માટે પતિથી લઈને, દીકરાથી લઈને, સુંદરજી અમુક ઘણા બધા સુંદર સાથે એવા મેં જોયા છે કે એક સુંદર સાથ જો રાજ્યમાં લાગ્યો તો આટલું બધું ના લાગે, આટલું ના કરાય, થોડું તો વિચારવું પડે, દીકરાનું, પરિવારનું, નોકરી ધંધાનું, દવાખાનાનું. તમને કેટલા એવા કહેવાવાળા મળી જશે. માનસ છે સુંદરતા જેવી બુદ્ધિ હોય, ઉપરથી એને બળ આવવું પડે. ચિંતા ના કરીશ, લાગ્યા છીએ સુંદર સાહેબ. મેં ઘણા સુંદર સાથને એવા જોયા છે, મેં બી એવા જોયા છે મારા જીવનમાં ઘણા. સુંદરજી, મેં મારા ખુદના જીવન મેં રાજ્યને એટલી જ પ્રાર્થના કરું કે એક અક્ષરની આત્મા એવું પ્રાર્થના કરે ને કે સાઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં બી ભૂખા ના રહું પણ સાધુ બી ભૂખા ના જાય. તો રાજ્યને એટલી જ પ્રાર્થના કે રાજ્ય એટલું જ આપજે, બધા જોઈતું જ નથી. સુંદરજી, પરમધામમાં જાઓ, ભંડારોના ભંડારો, અકૂટ ભંડારો ભરેલા પડ્યા છે. અહીંના ભંડારો લઈને શું કરશો? સરખાઈ તો જુઓ, તોલમોલ દિલમાં ભક્ત.
રાજી આપવું હોય તો એટલું જ આપજે, જામે કુટુંબ સમાય મતલબ કે પરિવારના હારા નડતા જે બી પ્રસંગો હોય ને એ પરિવારના ખર્ચા નીકળી જાય. પરિવારનો જે બી ખર્ચો આવે નીકળી જાય. દીકરો પહેરવાનો નીકળી જાય, દીકરી પહેરે નીકળી જાય, મોમેરું આવવાનું નીકળી જાય, જે બી ખર્ચો હોસ્પિટલનો ખર્ચો છે નીકળી જાય. કઈ વધારાનું તિજોરીઓ બેંક બેલેન્સ કરોડો નહીં કરવા, ખર્ચો આવે નીકળી જાય. સુંદર સાજી તમને ખબર છે એમ આપણે રાજ્યમાં લાગ્યા પણ કેટલો ઈમાન એમ સુંદરજી નરસિંહ ધારતને તો ધારે એટલું ભેગું કરી શકો એને એના ભગવાન પર વિશ્વાસ, કાલની ચિંતા કરે કાલ મારો સામળીઓ જોઈ લેશે. મીરા ધારત તો રાણા જોડે અડધું ભાગ માંગી વખત એને કઈ નહીં, મારો કૃષ્ણ છે, મારી કાલની ચિંતા કરો હારો. કાલ મને દવાખાનાની જરૂર પડશે લઈ જશે હોસ્પિટલમાં. સુંદર મારો રાજ્ય કાપી દે ને, મને કઈ બી જરૂર પડશે ને મારો રાજ્ય મોકલી દેશે, સક્ષમ છે. સુંદર સાહેબ તો જે દુનિયાના બી ભક્તો થઈ ગયા ને એ બી કાલની ચિંતા ધન સંપત્તિ ઉપરથી છોડી દીધું, ભગવાનના દુનિયાના નામથી ભેગું કરવાની તો દુનિયા આપણે રાજ્યના નામથી ભેગું કરવા લાગી ગયા. મને તો હાસી એ વાત નહીં આવે છે આજકાલ તો. સુંદરજી મેં ઘણી વાર કટુ વચનો રાજ્યની મેયરથી મેં બોલવાના બંધ કરી દીધા ચર્ચાની અંદર કે નહીં બોલવાના, પણ છતાંય કોઈ વાર મેં કહી દઉં કાજો મોટા મોટા સ્થાનો મોટા મોટા આશ્રમો ધન વગર તો એમય નહીં ચાલવાના, જરૂર છે. પણ સુંદરસાજી એક વર્ષ લગી સ્થાન ચાલે ને છતાંય ખબર નહીં આવતા વર્ષ શું કરીશું ભેગું કરાવે. આજે રાજ્ય ભેગું કરી દઉં મોકલાવા સુંદર સરને સેવા, કાલ રાજ્ય ચલો છે, રાજ્યનું સ્થાન છે, રાજ્યનું મંદિર ચાલે છે, રાજ્યની મેયરથી સુંદર સાથ ચલો છે. સુંદર એટલે કે સાઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, બધા ખર્ચા નીકળી જાય, અવસરો બધા નીકળી જાય. તમને એટલો તો વિશ્વાસ છે કે રાજ્ય કાઢી દેશે. અને પછી કે મેં બી ભૂખ્યા ના રહું ઓર સાધુ બી ભૂખ્યા ના જાય. એનો મતલબ શું છે? એનો મતલબ શું છે? મારો પરિવાર ભૂખ્યો ના રહેવું નહીં, ખર્ચા નીકળે તો રાજ્ય કાઢવાના છે. તો મેં મારી પરિસ્થિતિ મારું તો ખર્ચો નીકળી જાય, પણ કાલે 5-25 કોઈક સુંદર સાથ મારી આશા લઈને આવશે ને કે યાર ડોક્ટર છે, દીકરીનો ખર્ચો આવે છે, કા છે આશા 5,000 10,000 કે 25,000 જોઈ છે, નીકળી જશે. તો મેં રાજ્યને કહું કે રાજ્ય કાલે કોઈક સુંદર સાથ મારી જોડે આશા લઈને આવે છે ને કે ખર્ચો આવે છે 5-25 આપી દો ને તો નીકળી જાય, તો એ સુંદર સાથને બી મેં મદદ કરી શકું ને, એટલું જ દે છે એ. કે એ કાલે ઉઠ્યું કે 5,000 જોઈએ છે ને તો મારી તિજોરી બસ એટલા 5,000 હોવા જોઈએ. પછી મને એવું નહીં 5,000 પડ્યા હોય તો હું ના કહું કે નહીં યાર 5,000 પડ્યા પહેલા એને દઈ દેવાના, કે આજે એના માટે 5,000 રાજ્ય તિજોરી મુકાવડાયા હતા. સુંદર અને છતાંય અને મને એવા આ છે ને 2 અનુભવ થયા. ઘણી વાર સુંદર સાજી એવા સુંદર સાથને મદદ કરીએ ને તો ઘણી વાર દિલ આનંદ થાય, ઘણી વાર મદદ કરવાથી દુઃખ બી થાય. મેં ઘણા સુંદર સાથને એવા જોયા છે કે કોઈ સુંદર સાથ મદદ કરી દે, ભાઈ ધંધો કરવો છે કે ભાઈ આ બિઝનેસ કરવો છે કે આ કામ કરવું છે કે આ કરવું છે, થોડી મદદ કરી દો ને. અને અમે સુંદર સાથ મદદ બી કરી દઈએ. કોઈ સુંદર સાથ રાજીનામે હતી તો ચલો ભાઈ એના દીકરા પરિવાર મદદ કરી દે. દુઃખ ક્યાં થાય મદદ કરીએ ત્યાં ખબર છે? જયારે એની જોડે ધંધો નતો, બિઝનેસ નતો, આવક નથી સુંદર સાજી, ત્યારે રાજ્યમાં ખભે ખભો મિલાઈને દોડતા હતા. થોડી મદદ કરી, હવે નોકરી ધંધો કરી દે કે ભાઈ આવું છે પ્રોગ્રામ, ના યાર ટાઈમ જ નહીં, પછી અફસોસ થાય ક્યાં યાર મદદ કરી ના કરતો ના કરી હોત તો સારું, પેલા કમસે કમ નતું તો આવતો તો હાથે. ને અફસોસ લાગે છે સુંદર સાજી. પણ મેં એવા બી સુંદર સાથ જોયા છે કોઈ મદદ કરી દઈએ ને તો મદદ કરવાથી સુંદર સાથ જેટલા રાજ્યમાં લાગ્યા છે ને એ ઓર બી લાગ્યા છે. ઓર ખબર છે કે રાજ્યની મેયરથી અવસર પ્રસંગ નીકળી ગયો છે, સુંદર સાથે સેવા મદદ કરી, મારે ઓર લાગવાનું છે. તો પછી મને એવા સુંદર સાથ પર એવો થાય ને કે ભાઈ મદદ કરી છે ને તો રાજ્યમાં ઓર લાગે છે ને તો આપેલા બી પાછા માંગે છે ને, પાછા હાલવા આવે છે ને તો એવી ઈચ્છા થાય કે હવે નહીં જોઈતા તું રાખી લે, એક ઓર લાગે છે સેવામાં. તો મેં તો એવું માનું ને કે તમે કોઈને હેલ્પ મદદ કરો ને તો રાજ્યમાં ના જાય ને તો પૈસા પાછા માગી લેજો, અને વધારે લાગે છે ને તો પાછા આવા તોય ના લેશો કે ના તું લાગે છે ને ઓર જા લઈ જા, કે મારા હિસ્સાનું કામ બી ઓર કરે છે, મારા રાજ્યમાં ઓર વધારે લાગ્યો છે સુંદર સાજી. તો તમે મદદ કરો છો તો એ જે રાજ્યમાં લાગે છે ને તો તમારી મદદથી એ ઓર સુંદર સાજી કરે છે, તો તમારા હિસ્સાનું શું તે કાંત છે, તમે એને હેલ્પ કરી છે, તમે એને મદદ કરી છે સુંદર સાજી.
તો કે છે આ બધું રાજ્યનો હુકમ છે. તો રાજ્યનો હુકમ સુંદરસાજી ઈ કહેવા માંગે છે ને કે રાજ્ય તને છૂટ છે. મારા જીવનમાં કઈ બી પરિવર્તન કરવાનું તને છૂટ છે. તું જેવો પતિ આપીશ સ્વીકાર છે, જેવી પત્ની આપીશ એવો સ્વીકાર છે, જેવા દીકરા આપો એવું સ્વીકાર છે, જેવું ઘર આપીશ એવું સ્વીકાર છે. તું જે બી મને ખેલમાં આપીશ મને મંજૂર છે, કોઈ કમ્પ્લેન નહીં. તમને રાજ્ય આપ્યું હોય, અચ્છા, કોઈ કમ્પ્લેન નહીં. રાજ્ય આપ્યું છે તો બરોબર છે, વિરોધ કરો છો તો બરોબર છે, સાથ આપે છે તો બરોબર છે. સુંદરસિંહ એમાં કોઈ કમ્પ્લેન નહીં. એટલે કે છે અબ જો જાણો તો કરો. તને છૂટ છે રાજ્ય કે મારા જીવનમાં જે બી કરવું હોય, મારી પત્ની સાથે જે કરવું હોય છૂટી જાય, મારા દીકરા હાથે તાર જે વ્યવહાર કરવો હોય છૂટી, મારી હાથે જે કરવું હોય છૂટી, મારા પરિવાર હાથે છૂટી. રાજ્ય તને ને તારા હુકમ ને છૂટી જ બધું જ કરવા માટે. એ કે છે જો જાણો તો કરો. હવે થાય છે તો કમ્પ્લેન કરી છે કે રાજ્ય આવું કેમ કર્યું. સુંદરબાજી કોણ કહે કે જાગ્રત રહો કહે કે ને તો જો જાણો તો કરો. સુંદર સાજી તારે જે કરવું હોય એ કર મારા જીવનની અંદર. તને છૂટ છે. રાજ્ય કે છે કछु રહ્યા હમ પના હમ કછું રહ્યા ના હમ પણ હમ. કે રાજ્ય હવે મારી અંદર કાંઈ હમપણા હમ ના રહ્યું. કેમ હમ ના રહ્યું કે હવે હું વિચારું છું કે મેં એકલી બેઠી હતી આજે સવારે એમ કે છે અને મને કોઈક સુંદર સાથે યાદ ગયો ને સખીને મેં ફોન કરીને વાત કરી અને એ સખી જોડે મેં હોચકોસલી માણેકની પુખરાતની વાત કરી ને તો ખબર છે કે આ બુદ્ધિ તેજ દીધી છે. ચાલ ફોન કર હોચકોસરમાં લાગ. અને કોઈ સખીને ફોન કરીને દુનિયાભરની ભલી બુરી કરી તો મેં તો મારું જીવન બગડ્યું. સામે વાળાનું ધૂળધાણી કરી નાખ્યું. હમ પણ હમ કેમ ના રહ્યું કે હવે મેં રાજ્યનું વિચારું છું, રાજ્યમાં લાગેલું છું. આ બધા જ મારી અંદર વિચારો તું આપું છું, આ બળ તું આપું છું. તારે મેં તને સોચું છું, તારે તને વિચારું છું, તારે તારી વાણીમાં લાગુ છું, તારે તારા સુખને યાદ કરું છું, તારે હું રાજી તારામ લાગુ છું. તો મારામાં ક્યાં હમપણું જોઈએ? જો મારામાં મેં પણ હોત તો પતિમાં, દીકરામાં, સંસારમાં કે દુનિયામાં મેં લાગી હોત. તારું મેં પણ ચાલે છે રાજી. તારા વિચાર તારા આવે છે કચ્છા રાજી રાજી. તો મેં તને સોચું છું, જુમનાજીને સોચું છું, તારી હાથે શિકપાલમાં સોચું છું, તને વિચારું છું ને તો મારામાં હવે મેં પણ નહીં રહ્યું. સુંદર સાજી મારી અંદર હવે જેટલું બી ચાલે છે ને આ શ્વાસ અંદર લીધો ને શ્રી રાજ બોલીને શ્વાસ લીધો ને એ બી રાજ્યની મેં રાજ્યની ઈચ્છા અને શ્રી રાજ બોલીને શ્વાસ બહાર કાઢ્યો ને એ બી તારી ઈચ્છા. આમાં કોઈ મેં પણ રહ્યું કે મારા જીવનમાં જે બી બની રહ્યું છે એ તારી ઈચ્છા ને તારી મરજીથી બની રહ્યું છે. इन झूठी जिमी में बैठ के इन जूठी जीमी में बैठ के. મને તો આ જૂઠી જીમીમાં આ તન પર તે બેસાડી છે. कहाँ कहूँ तुम्हें कसम કહા કહું તું કસમ કે સબ કુછ તું હી કરવા વાળો છું તો મેં તને શું સલાહ આપું કે આનાથી આમ હોત તો સારું થાત, આનાથી આમ આવતા તે કર્યું છે તો સારું જશે ને ભલું જશે. તે વિચાર્યું છે મારા માટે તો સુંદર જ વિચાર્યું હશે. સુંદર કે એક સખી માટે શ્રી રાજ જેટલું સારું શુભકામના વિચારે ને એટલું કોઈ ના વિચારે. કારણ કે તું જે કઈ વિચારતો હશે, જે કઈ મારા માટે સોચતો હશે ને જે કઈ લીધું દીધું કે દેવાનો છે ને તો એક વસ્તુ તો મને નક્કી છે કે રાજ્ય વાણીમાં લખ્યું છે ને એક બે વાતો વાણીમાં બહુ સુંદર લખી છે. પહેલી વાત છે હક બુરા ના ચાહે મોમીનો કા. હક એટલે રાજજી તમારું ને મારું બુરું નહીં કરે. આટલો વિશ્વાસ થઈ ગયો. અચ્છા બીજો એક વાત એને એ લખી છે ને સુંદર સાજી શું લખી છે ને સુંદર વાત દિલમાં આવી હતી. રાજ્યના હુકમથી કોઈ વાર ભૂલી જવાય. સુંદર સાજી તો કે તું બુરું તો મારું નહીં જ કરું. આટલો તો વિશ્વાસ છે કે જે બી મારા માટે કરે. હા સુંદર આ યાદ આવી ગયું. શું કે છે કે હક કો કામ કછું ઓર નહીં દેવે રૂહો કો લાલચ. તું મારા માટે જે વિચારતો છે ને એ મૂલમિલામ બેઠે બેઠે મારા લાડ અને મને લજ્જત માટે જ વિચારતો હશે. આટલો વિશ્વાસ છે કે મને લાડ કરવા માટે, મને લજ્જત આલવા માટે. તો મારું બુરું તો ક્યારેય ના વિચારી શકું. ભલે આખી દુનિયા એક તરફ થઈ જાય, આખી દુનિયા બુરું કરવા મારું ચાહે ને સુંદર સાજી છતાંય તું મારું બુરું તો નહીં થવા દો, તું મારું બુરું નહીં વિચાર. એટલો તો રાજ્ય તારી પર વિશ્વાસ છે. મારું તો શું મારા પરિવારનું મારા સુંદર સાજી કોઈનું બુરું નહીં થવા દે રાજ્યના. એક વાત વાણીમાં રાજ્ય લખી છે ને આ શિંગારમાં આવા છેલ્લા પકડનમાં આવે છે વાત કે સુંદરજી શું લખ્યું છે એમાં કે અગર કોઈ વાત કોઈ સંસારની કોઈ બી
ચીજ સંસારની કોઈ બી ચીજ હોય ને, દીકરો પત્ની પતિ હોય કોઈ બી, જો કોઈ રૂહને પ્યારી લાગી ગઈ ને તો રાજજી એને બી સજા કે મારી રૂહને વાલી છે. દીકરો વાલો છે ને તો દીકરાને સરસ સાચવું, પતિ વાલો છે ને પતિ, રૂહને અગર કોઈ ચીજ વાલી લાગે છે ને તો રાજજી એને બી જતન કરજે, એના હાથે મારી રૂહને પ્યારી છે, મારી રૂહને ગમે છે ને સુંદર સાજી. સંસારની બી કોઈ ચીજ રાજજી એનું બી જતન કરે છે, તો તમારું કેમ ના જતન કરે કે છે? એ भी दर्द तुम कर दिया. એ બી દ્રઢ તુમ કરી દીધા. સુંદરજી રાજજી કેટલો ઈમાન પાક્કો કરી દીધો, દ્રઢ કરી દીધો ને. હા મેં મૂલ મિલાવવાની છું. આજે તમને કોઈ કેમ કે ને કે તું પરમધામની બ્રહ્મસૃષ્ટિ સુંદર સાથ નહીં, તો સૌથી વધારે ખોટું લાગે, 2 દાડા ખાઈએ નહીં. હા રાજજી કે છે મૂલ મિલાવવાની, તો કોણ કહેવાનું સુંદર સાથ નહીં? સુંદર સાથી અચ્છા એની છે નહીં છે એ તો રાજજી જાણે છે. ભાઈ એટલું સર નહીં થતું, એટલું દ્રઢ કરી દીધું કે રાજજી મારા પરમધામ મારું, મૂલ મિલાવો મારો સુંદર સાજી. રાજજી મારું જીવન સજ્યું છે, સવાર્યું છે. રાજજી થી મેં લાગેલી છું, મૂલ મિલાવા બેઠી છું, ખેલ જોવા આવી છું, માયાના તન પર બેઠી છું. એક એક વાત રાજજીએ દ્રઢ કરી દીધી. सब कछु हाथ हुक्म. અને એ વાત દ્રઢ કરી, સબ કછું હાથ હુકમ, આમ દ્રઢ કરી દો કે બધું રાજજીના હાથમાં છે. તો સારું જ છે સુંદર સાજી, રાજજીના હાથમાં છે. જે રાજજી તમારા ને મારા માટે આખું બ્રહ્માંડ જો ખેંચીને રાખતો હોય ને, એ ચાહો તો સુંદર સાજી તમારા મારા શ્વાસ બી ખેંચીને રાખે, તમારું મારું જીવન બી વધારી શકે છે. બ્રહ્માંડ ટકાઈને રાખવા તો સુંદર સાજી બધાને એને ખેંચી રાખ્યું છે. સબ કછું હાથ હુકમ, કે રાજજી એટલી તો ખબર પડી ગઈ કે બધું જ તારા હાથમાં છે, અને રાજજીના હાથમાં છે તો સુરક્ષિત છે. સુંદર સાજી કોઈ ચિંતા કરવાની નહીં, રાજજીના હાથમાં છે, શું ચિંતા કરવાની? રાજજીથી આપણે વધારે તાકાતવાળા છીએ તો આપણે ચિંતા કરીએ. રાજજીથી આપણી જો બલ બુદ્ધિ વધારે છે સુંદર સાજી, તો આપણે ઈ કરે જ તો બરોબર જ કરતા હશે. कछु मेरा मुझ में ना रहा. બસ કછું મેરા મુझ में ના રહ્યા, મારી જોડે અને મારી આજુબાજુમાં જે બી કરાવે છે રાજજી કરાવે છે. મારી અંદર કાંઈ ના રે, બોલાવ રાજજી, સુનાવ રાજજી, દેખાવ રાજજી, સંભળાવ રાજજી, બલ રાજજી આપ, કરાવ રાજજી, બધું રાજજી. મારી અંદર કાંઈ મારું ના રહ્યું. રાજજી આ બલ આપે છે, રાજજી કરાવે છે તો મેં કરું છું. બસ કોઈ એમ કે તમે બહુ સરસ કરે છે, રાજજી કરે છે, બહુ બહુ તમારા તારીફ કરે ને તો 2 હાથ જોડીને પ્રણામ કરવાના. અચ્છા તમારા આશીર્વાદ થી થાય છે. બે હેરાન અમારા આશીર્વાદ થી, હા સુંદર સાથના આશીર્વાદ ને રાજ્યની મેર થી થાય છે. સુંદર સાજી કઈ બી જીવનમાં થાય ને તો 2 વાતે તો કોઈ તારીફ કરે કે અચ્છા રાજ્યની મેર ને તમારા આશીર્વાદ. સુંદરજી એમ નહીં, બે બે વસ્તુ આપણે સૌથી વધારે 2 વસ્તુ ક્યારે વાપરી છે? જીવનમાં કઈ સારું થાય, નોકરી લાગે, સંસારની કઈ ઉપલબ્ધ થાય, રાજ્યની મેર થઈ ગઈ, સુંદર સાથના આશીર્વાદથી થઈ ગયું. તો ભલું થાય તોય રાજ્યના આશીર્વાદના હુકમથી, બુરું થાય, વિરોધ થાય, દુશ્મની થાય, કઈ ના થાય ને તોય રાજ્યના આશીર્વાદ ને સુંદર સાથની મેહર, બેયમાં આવવું જોઈએ. આપણે એકમાં જ લગાવીએ છીએ, બેયની અંદર સુંદર સાજી આ વાક્ય છે કે રાજ્યના આશીર્વાદ અને સુંદર સાથની, રાજ્યની મેહર અને સુંદર સાથના આશીર્વાદ. એને કે મેરા કચ્છું મુझ में ના રહ્યા, કે મારી અંદર રાજ્ય કાંઈ મારું ના રહ્યું, જે કઈ છે એ તારું છે. ताथे कहाँ कहूँ खसमा. તો બધું રાજ્યનું જ હોય તો તાથે કહા કહું કસમ, તો ધની તને હવે શું કહું, બધું જ તારું જ છે રાજ્ય. સુંદર સાજી બસ આટલું ધડ થઈ જાય ને તો થઈ જાય. તો જો બધું રાજ્યનું જ હોય તો રાજ્યનું કોણ બગાડી શકે? રાજ્યનું બધું હોય તો રાજ્યનું સુંદર સાજી બસ આપણે કહેવા માટે બધું કહી દઈએ. રાજ્યનું તન રાજ્યનું, મન રાજ્યનું, ધન રાજ્યનું, બુદ્ધિ રાજ્યની, રૂહ રાજ્યની, પરિવાર રાજ્યનું, બધું રાજ્યનું. મારું તો કઈ છે નહીં, તો કઈ છે નહીં તો સુખ દુઃખ છે એનું, ભલું બુરું છે એનું. સુંદર સાજી શેનું આપણને લાગે ને? આ બહુ ઊંચી પરાકાષ્ઠાની વાત કરી છે. એક રૂહે આ ખિલવતની વાણીમાં સુંદર સાજી જેને આ પરાકાષ્ઠા આવી ગઈ ને, આ પરાકાષ્ઠા વગર ક્યારેય ખિલવતમાં ના પહોંચી શકાય, ના ખિલવત ના સુખ લઈ શકાય. આ જેટલી બી ચોપાઈઓ છે ને આ હુકમની મૂકી છે, એ ખિલવતની અંતિમ પરાકાષ્ઠાની મૂકી છે કે જયારે તારી અંદર કાંઈ તારું ના રહે ને, બધું રાજ્યનું થઈ જાય ને, તારા રાજ્ય રાજ્ય થઈ જાય, ત્યારે તું ખિલવતની બની જાય. હજુ તને અંદર લાગે છે કઈક તારું પોતાનું છે ને, ત્યાં લગી તું ખિલવતની નહીં, ત્યાં લગી મૂલમિલામાં નહીં પહોંચી શકું. બધું રાજ્યને સમર્પણ કરી દે, બધું રાજ્યનું જ છે.
તો ફટાક દઈને ખિલવતની અંદર પહોંચી જઈશ કે જે સમય થઈ ગયો. જી છપ્પે દોરાવે. अब जो जानो त्यो करो, कछु रयन हम अपना हम, इन जूठी जिमी में बैठ के कहाँ कहूँ तुम्हें खसम, कहाँ कहूँ तुम्हें खसम. प्रणाम जी. प्रणाम जी. प्रणाम जी रजी रजी. रजी. सखी प्रणाम जी रजी रजी. प्रणाम जी. प्रणाम जी. सखी प्रणाम. ये भैया स्पीकर खोलो ना. प्रणाम करे सखी. प्रणाम जी रजी रजी. विजय भैया स्पीकर खोलो ने. प्रणाम करे रे બધું. બોલ થઈ બસ. हाँ. प्रणाम सखी रजी रजी. प्रणाम रजी रजी रजी. ક્યારેક બધી સખી જોડે બહુ વાત કરો સખી આનંદ प्रणाम આવે. जी रजी रजी. પૂનમજી प्रणाम जी रजी रजी. प्रणाम जी रजी रजी. प्रणाम जी સખી કેટલી ખુશ થઈ. અમને સખી ખુશ કેટલી થઈ જોયું.